વેલકમ બેક ટુ ખુશીસ કિચન। આજે હું તમારી સાથે સુરતનું ફેમસ ફૂડ ચીઝ પનીર ગોટાળાની રેસીપી શેર કરીશ। સ્ટ્રીટ સ્ટાઇલ ગોટાળાના ટેસ્ટ માટે રેસીપી સ્કીપ કર્યા વગર પૂરેપૂરી જોજો। તો ગોટાળો બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું બટર લીધું છે। ત્યારબાદ સૂકું જીરું અને હિંગ એડ કરી તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી 2 મિનિટ જેવું સાતળી લઈશું। આદુ, મરચાં અને લસણની પેસ્ટ બરાબર સતળાઈ જાય એટલે તેમાં એક ઝીણી સમારેલ ડુંગળી એડ કરી લઈશું। ડુંગળીને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું। ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં એક ટામેટું પણ ઝીણું સુધારીને એડ કરીશું। ટામેટા થોડા સોફ્ટ થાય એટલે ડુંગળી ટામેટાને મેશ કરી લઈશું અને ડુંગળી ટામેટાનું મિશ્રણ સતળાઈ જાય ત્યાં સુધીમાં આપણે 1 કપ જેટલું પાલક લઈ તેને પણ ઝીણું કટ કરી લઈશું। કટ કરેલા પાલકને આપણે ડુંગળી ટામેટા સાથે એડ કરી થોડી વાર માટે કૂક કરી લઈશું। તેમજ થોડું સોફ્ટ થાય એટલે સાથે સાથે મેશ પણ કરતા જઈશું। તમે આ રીતથી ગોટાળો બનાવશો તો એકદમ સ્ટ્રીટ જેવો ટેસ્ટ આવશે। સ્ટ્રીટ પર પણ આ જ રીતે ગોટાળો બનાવવામાં આવે છે। તેમજ જો તમારે ગોટાળાનો કલર ગ્રીન કરવો હોય તો થોડો ફૂડ કલર પણ એડ કરી શકો છો। મેં અહીં ફૂડ કલરને સ્કીપ કર્યો છે। ગ્રેવીની વચ્ચે થોડી જગ્યા કરી તેમાં 1 મોટી ચમચી બટર એડ કરી લઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરીશું। પાઉંભાજીનો મસાલો ગોટાળામાં ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે। સાથે સાથે થોડું લીલું લસણ અને લીલા ધાણા એડ કરી મસાલાને બટર સાથે સાતળી લઈશું। મસાલાને બટરમાં સાતળવાથી એકદમ રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટ જેવો ટેસ્ટ આવશે। હવે મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું। તેમજ અગાઉ જ્યારે આપણે મસાલા ઉમેરતા હતા ત્યારે મીઠું એડ કરતા ભૂલાઈ ગયું હતું, તો સ્વાદ અનુસાર મીઠું એડ કરી ગ્રેવીમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું, જેથી મસાલા બળી ના જાય અને કુકિંગ પ્રોસેસ પણ ચાલુ રહે। ગ્રેવી સારી રીતે કૂક થઈ જાય એટલે તેમાં 200 ગ્રામ જેટલું જાડું ખમણેલું પનીર એડ કરીશું। આ રીતે ખમણેલું પનીર ગોટાળામાં ખૂબ જ સરસ ટેસ્ટ આપશે। તેમજ 200 ગ્રામ જેટલું આપણા બધાનું મનપસંદ ચીઝ એડ કરીશું। અહીં પનીર અને ચીઝની ક્વોન્ટિટી તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો। પરંતુ જો તમે મારી આ રેસીપી તેમજ ક્વોન્ટિટીને ફોલો કરશો તો સુરતના સ્ટ્રીટ કે રેસ્ટોરન્ટમાં મળતા ગોટાળા જેવો જ ટેસ્ટ આવશે। તેમજ મેજરમેન્ટ કે માપને યાદ ના રાખવું પડે તેના માટે વિડીયોને સેવ જરૂરથી કરી લેજો। ત્યારબાદ ચીઝ અને પનીરને ગ્રેવી સાથે બરાબર રીતે મિક્સ કરી ફરી 5 મિનિટ માટે કૂક થવા દઈશું। ચીઝ અને પનીર ગ્રેવી સાથે ભળી જાય તેમજ સરસ ક્રીમી સ્ટ્રક્ચર આવી જાય એટલે તૈયાર છે આપણો સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો। હવે થોડું લીલું લસણ અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગોટાળાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, જો તમને ગોટાળાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલશો નહીં। તેમજ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ જરૂરથી કરજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે।